જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો અમે અત્યારે વાડી આવ્યા હતા અને આ દીપકભાઈ છે આપણે, જો પોપિયું ખાય છે, અને આ ભૂરાભાઈ છે અને શાકાની ઉકા જીડાને જો દાંતડે ઉપાડ્યું છે હવે, કેમ કે પોપિયું એને કે ખાવાનું છે, ઉનાળો તો તોય કે પોપિયું મૂકવાનું નથી કે શાકાઈ નો મળે દાંતડા કાપે. જો તમારે કોઈને પણ ખાવું હોય તો મિત્રો આવો. પછી મિત્રો જો જનાવર ખાધેલું હતું એ કાઢી નાખ્યું. હવે જો દાંતડે કહી છે કેમ કાપવું એ જો મિત્રો. પછી આપણે એ કુડાઈ ખાધેલું હતું એ દીપકભાઈ કાઢી નાખ્યું. હવે અને જો એ આપણે શરદભાઈ કે હવે આ નાખી દેવાનું છે કે દીપકભાઈ કે આ નાખવાનું નથી, હજી ખાઈ જવાનું છે કે. અને પછી મિત્રો જો એને શીરું પાડવાનું ચાલુ કરી છે ને કે આપણે બેને જ ખાવાનું છે એમ. અને પછી મિત્રો જો આપણે દાંતાડે શીરું કરવાનું ચાલુ કરી દીધી છે. હવે હાવ પટલી પટલી જો કાપે છે એ. એમાં એળું નો ખાઈ જાય તમ તારે. મોટી શીરું કરી કરીને તગારા મૂકવા મળ્યા છે. હવે ભૂરાને જો ભૂરો ખાઈ જાય. અને તમે કોઈ પણ વાડીને એવી મોજ લીધી હોય તો કોમેન્ટ કરજો મિત્રો. જો આ વાડીની મોજ છે. હડી ગયેલું પોપિયું ખાઈ એવી મોજ છે આપણે. ભૂરાભાઈ તમે હામું જો. જો આપણા દીપકભાઈ ઉપાડ્યું છે. મારે નથી ખાવું, તમે ખાઓ. પણ તમે ક્યાં પોપૈયા માંથી ચડી ગયા હતા? જો આપણે આ શરદભાઈ છે એ કે ઈળું છે તોય ખાઈ જવાનું છે. જો हाथ पाड़ में तू आए खा दे रही. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है. तू जा रे. हेठू नाख्યું એમ જ ગોતવા મળ્યા શીરું. બોલો अभी मजा आएगा ना. જો આપડે બકુલભાઈ છે. કાબુ આ વાડીની મોજ છે. પોપિયા ખાઈ ખાઈને અત્યારે બધા બહાર આવ્યા છે. જો તગારા ધોયા છે. જો આ ભૂરાભાઈ છે આપણે. આ સરપંચ નાસ્તા કરવાની તમને કેમ મજા આવી? આપડી વાડી કેમ મજા છે કે નહીં? વાડી સિવાય દુનિયાના ગમે ત્યાં પડમાં કા સરપંચ હું કેવું લે પાણી ભરીએ. આ કે પાણી ભરીએ? પાણી નો પીવાનું હોય એમાં કઈ. કોણ જવાનો હતો? કોણ વિઝા કરતો તો એવું લાગ્યું તું ને.